માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હોય બરાબર, જો સોટા ચાલુ થયા અને વીજળી પણ પડે છે અમુક જગ્યાએ. અમારા પીપલાણામાં અમને 2 દિવસ પહેલાં વરસાદ આવ્યો તો વીજળી પડી અને અમારા ગામમાં ગેસ મળી ગઈ બરાબર. જોરદાર હવે વરસાદ ચાલુ થયો હોય તો થોડા સોટા બરાબર દેખાય તો ખબર પડશે. જો વરસાદ ચાલુ થયો તો થોડા સોટા, जो छोटा चालू किया है हमारा. હવે જો સસલા બતાવીએ. સસલાને મજા છે, જો ચા ઘાસ ખાય રહ્યા તરો ને એવું મોજ જ છે એમાં. મિત્રો છોટા ચાલુ છે અને મિત્રો વહેલા સુધી તમને વ્લોગમાં 6-7 વાગ્યા સુધી વ્લોગમાં બતાવશું કે આખી રાતમાં આપણે વરસાદ ચાલુ થાય એમ કે બંધ થઈ જાય ચાલુ થાય, કેટલા વાગે પડ્યો, કેટલા વાગે અડધો કલાક ચાલુ રહ્યો, વીજળી કેવી છે તમને લાઈવ બતાવશું વ્લોગમાં. ઓકે, તો કાલે 5 તારીખે આ વ્લોગ વહેલા આવી જશે એટલે ચેનલમાં 5 તારીખે અને 6 તારીખે આ વ્લોગ આવી જશે બરાબર. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હાલની અપડેટ જોવા માટે વરસાદની, અને આપણે વ્લોગ રોજ નવા આવે છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો વીજળી થાય છે અને અમારા ગામમાં તમને કીધું જ છે કે અમારા ગામમાં વીજળી પડવાથી એક ભેંસનું એમ કે મરી ગયું છે. અને ઘણા જગ્યાએ અમારા મામાની વાત કરું, અમારા મામાના ઘરે પણ નળિયાવાળું ઘર હતું એ ઉડીને પડી ગયા છે નળિયા. બહુ અમુક જગ્યાએ સોલરમાં કાતિયાણા સોલર હતું એ અસર ખાતોનો વિજય હતો, એ પણ પવન બહુ હતો એના કારણેથી બહુ. અમારે વિક્રમભાઈ, હા વિક્રમભાઈ શીખર શું કે ચાલુ થઈ ગયો ફૂલ બાકા ચીકી આ તો આછી રાત આવશે. નાવા જવાનું મિત્રો આજે સ્વિમિંગ પુલમાં જવાનું હતું. તો આજે સ્વિમિંગ પુલમાં આજે જવાનું હતું, પેલા દિવસે જવાનું. અમારે હિતેશ બંકો આવ્યો, હિતેશભાઈ આપણે આજે જવાનું હતું ने गाइस हमारे नावा जाना का था. क्या बोला तूने? स्विमिंग पूल में पर ये बारिश की वजह से कैंसिल कर दिया ना. बारिश आ रही है ना, चटा लगी आज ने हमने बंद कर दिया. कौन सी भाषा बोल रहे हो आप? कल जाएंगे तो तुम्हें व्लॉग में दिखाएंगे कि हम नहाना जाएंगे. स्विमिंग पूल है वहाँ पर, मज़ा बहुत आती है हम लोग को. और हम आज जाने का ऑर्डर था हमको, आज कैंसिल हो गया. कैंसिल हो गई और हमें को जाने बारिश चालू हो गया है, कभी भी ज़्यादा गिर सकता है बारिश. मज़ा नहीं आती हो बारिश में. और रात होती ना तभी એટલે हम जाते हैं 12 बीमार पड़ जाएंगे, भीगेंगे बारिश में तो बीमार हो जाएंगे. हमारे હવે થાળી ઉઠવાની है આકાશભાઈ પટેલ. સો કોઈ હિતેશભાઈ શું જુઓ? સસલા કોદાળો જોયો નહીં? બાપ દાદો મારી ખાઈ જાય. કોદાળો જોયા હે એમ કે ખાવાની વાત તો અલગ છે. આ તો बाप दादा ससला मारी खाई मर गया है. नारा का ससला नहीं है ऐसा हमारे मतलब आपको मत सिखा चल. આ તો 50,000 નું એક છે સસલું. આવો તો અમારી યાર ગામડે કેટલે રબર તો છે, આપણે અજ્જોથી પકડતા હોય કુછ સસલા બદલ. એ અજયભાઈ હિતેશ આ એ પકડતા હોય સસલા. ના એ નહીં પકડતા. અને સ્વિમિંગ પુલમાં જવાનું મને કશું હમદમ પડતી નહીં ગાઈસ. અહીં વડ હોય જો, અને અમે લોકો શું ખબર હે આ રબર તો રહી અને કશું કોઈ ધંધો ના હોય અમારે, એટલે શું એનો કેમેરો કર બતાવી હિતેશભાઈ ના નસીબ ના હોય કોઈ માર દોડે તો ઘટી માફી માગે હાલે એમ નહીં. હિતેશભાઈ ના નસીબ ખરાબ હે કે સ્વિમિંગ પુલમાં નાવા જવાની ચર્ચા કરીએ ને કે આજ જાવું હે તે દાડા જ વરસાદ આવે એટલે હિતેશભાઈ ભમરાળા હે. સાચી વાત ને? નહીં બોલ જાઓ હમણાં જેમ ના નસીબદાર હે. હવે તો બોલજો ને સ્વિમિંગ પુલમાં ના આવે વરસાદ આવે એટલે चाचा स्विमिंग पूल हिंदी तो बारिश के लिए हम लोग रुक गए क्यों आने वाले को नहाने जाने का. इधर स्विमिंग पूल में हम लोग चटा के लेकर चल रहे. कौन है ये लोग? कहाँ से आते हैं? ચાચા સ્વિમિંગ પુલ. તો મિત્રો વધારે વરસાદ આવીએ, વરસાદ આવે છે કે નહીં આવે તમને કરી કરીને મળીએ. ઓકે, હજી ખાવાનું બાકી છે. આજે તમને લોકોને અમે હજી બતાવશું. અને વરસાદ આવે છે વધારે કે નહીં આવતો? કોમેડી કરી હતી આખી રાતમાં વરસાદ નહોતો આવ્યો પણ રાતે નવા પણ જવાનું હતું પણ એ પણ કેન્સલ થયું. મિત્રો મળીએ હિતેશભાઈ જોરદાર કોમેડી કરી. બ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબા.